शरण। प्रथम कोने समरिए कोना लइए ना, मात पिता गुरुदेव आपना, लइए अलग पुरुष ना नाम। स्वामी से सेवक बड़ो जो नीज धर्म समान। स्वामी से सेवक बड़ो, स्वामी से सेवक बड़ो, धर्म समान। राम बाज बात उतरे, उतरे भूत गयो हनुमान। गुरु हमारा गारुड़ी हमारा पर की धीम है। गुरु जी हमारा गारुड़ी ने हमारा पर की धीम है। ने मोरा बताविया हमने राम नाम ना, हमें उतारिया हमारा जे। मोरा बतियाविया यमने मरमना, मोरा बतियाविया यमने मरमना। हे मरमना अने उतारिया हमारा जे। आवी राम नाम की औषधि कोई खरी रीत से खाए। राम नाम कोई खरी रीत से खाए। पक्षी ने अंग शरीर पक्षी ने
પછી એને અંગમાં કોઈ પીડા વ્યાપે નહીં અને ઓલા બધાય મહારોગ મટી જાય. શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય રામ જય રામ જય જય जग में सच तेरो नाम
तूने खाए, सबरी के झूठे बैर तूने खाए, सबरी के झूठे प्रभु बैर तूने खाए, सबरी के झूठे बैर तूने खाए। पण सबरी सबरी के झूठे बैर तूने खाए, सबरी के झूठे बैर तूने खाए। पण अंतर जेना उजड़ा भाई अंतर जेना उजड़ा, अंतर जेना उजड़ा भाई एनी कोई दी जात न पूछाई, एठा मोर सबरी ना आरोग्या इन हई ये हरखन माई, सबरी के झूठे बैर तूने खाए, सबरी के झूठे बैर तूने खाए, सबरी के झूठे बैर तूने खाए, सबरी के झूठे बैर तूने खाए। राम रमे सोग ठेरे, राम 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 रमे, राम रमे, आ रमे रमे, राम
શ્રી રામ જય રામ જય જય રામ. હવે ભજ મનો હવે ભજ મનો હવે સફલ સબ કામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભજ મન હવે સફલ સબ કામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ ને રામ ચરિત્ર દિખાયા. રામ ને રામ ચરિત્ર દિખાયા. राम मनुष्य के रूप में आया. राम मनुष्य के रूप में आया. હવે રઘુપતિ રાઘવ અરે બાપા રે બાપા રે. રઘુપતિ 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 રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કહલિયા ઉગારી મીરાબાઈ તારી. ઉગારી મીરાબાઈ તારી. પતિત પાવન હવે પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. આ રામ નામ की महिमा भारी. राम नाम की महिमा भारी. नाम जपो તમે હે નર નારી. नाम जपो तमे नर नारी. कारण नाम से पाओ आ नाम से पाओ कहो कहाँ लगी नाम बढ़ाई. राम न सखई नाम गुण गाई. એટલા માટે नाम से पावो नाम से पावो नाम से पावो अमर धाम. એવું આ ભગવાનનું નામ મને ને તમને અમરધામનું પદ પ્રાપ્ત કરે છે. એવા સ્વર્ગવાસ ઘનશ્યામ શ્રી રાજનસિંહ જાડેજાને જ્યારે શ્રદ્ધાંજલિ ભાવભીની આપવાની હોય બાપ, આ આત્મા કેટલો ઊંચો કહેવાય કે મને ને તમને ભગવાનની ભક્તિ કરાવે આ કળિયુગમાં. નકર આવા યુગમાં હું ને તમે ભક્તિ કરી શકીએ ઈ આવા ઊંચા આત્મા હોય, એના જીવનમાં કીધું ને કૂવામાં હોય તો જ હવેળામાં આવે. એમના જીવનમાં હોય ભગવાનની ભક્તિ તો જ આ પરિવારને એવો વિચાર આવે કે આપણે સ્વર્ગવાસ ઘનશ્યામજીને શ્રદ્ધાંજલિ આપીએ અને ભગવાનના નામ જેટલા લેવાય એટલા એ આત્માને શાંતિ મળે અને આપણને આશીર્વાદ માટે એટલા માટે કીધું છે કે એ નામ સે પાવો અમર ધામ. નામ સે પાવો અમર ધામ. એવું આ ભગવાનનું નામ મને તમને અમરધામનું પદ પ્રાપ્ત કરે.
અને એ અમરધામમાં સુખે નથી ને દુખે નથી, એ આનંદ છે, મોજે મોજ. જેને જેને ભજન કર્યું છે, જે સંતોએ ભજન કર્યા હોય એના અનુભવ આ બધા ભજનમાં લખી ગયા છે. જે આ બુક પણ છપાવી છે શ્રદ્ધાંજલિ નિમિત્તે, તો આ બધા ભજનોમાં એ લખેલું જ હોય કે જો મારે ને તમારે ભગવાનની ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનનું ભજન કરવું પડે. નગર હારે કાયાનો હિંડોળો રજ્યો, ડગમગ ડોલા ખાય, રામને ભજી લે, હરિને ભજી લઈએ. એક બે કડી ગાઈએ પછી આગળનો આપણે આ કડી યાદ રાખજો. રામ નામ છે અમર ધામ. હો પણ આ કડી યાદ આવી ગઈ એટલે સંભળાવી દઉં, વરી પાછો ભૂલી જાય. હે રામ ને ભજી લે, હરિ ને ભજી લે, 84 નો ફેરો માટી જાય રે માયલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે હારે કાયાનો હિંડોળો રચિયો, ડગમગ ડોલા ખાય રે માયલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામ ને ભજી લે ભાઈલા, રામ ને ભજી લે, હરિ ને ભજી લે, 84 નો ફેરો મટી જાય રે માયલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓહો ભાઈ અરે બાબા રે, બાબા રે. બાળપણું તે રમતમાં ગુમાવ્યું, બાળપણું તે રમતમાં ગુમાવ્યું, જો બન્યું હાલ્યું જાય રે માયલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મોટો થયો ત્યારે 5માં પૂછાણો, મોટો થયો ત્યારે 5માં પૂછાણો, પૂછાણો પૂછાણો પૂછાણો. એ ભાઈલા મોટો થયો ત્યારે 5માં પૂછાણો, ન લીધું રામનું નામ રે માયલા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
સમજાવે છે વેર ને છોડી દ્યો ઝેર ને છોડી દ્યો ઝેરથી જોખમ થાય રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વેર ને છોડી દ્યો અને ઝેર ને છોડી દ્યો કારણ ઝેર થી જોખમ થાય તો સંતો મને તમને કે શું કરવાનું સાંભળજો પ્રેમ ને લઈ લ્યો પ્રેમ ને દઈ દ્યો આહા પ્રેમ ને લઈ લ્યો પ્રેમ ને દઈ દ્યો પ્રેમથી પ્રભુ રાજ થાય રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અથાને કીર્તન સેવાને સમરણ અથાને કીર્તન સેવાને સમરણ કરવાનો એક ઉપાય રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પણ ગુરુ પ્રતાપ આજે રૂપને મોયલા એ મોયલા આહા મોયલા ગુરુ પ્રતાપે રૂપાને મોયલા માલદેની અરજી સાંભળો રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ માટે નામ સે પાવો આહા આ નામ સે પાવો અમર ધામ એવું આ નામ ભગવાનનું મને ને તમને અમર ધામ પદ પ્રાપ્ત કારણ કે એ પદ મને ને તમને જ્યારે મળી જશે પછી બીજા કોઈ પદની જરૂર નહીં પડે ખરેખર હજી આપણે તો અનુભવ નથી થયો પણ ક્યારેક ક્યારેક આ ભજનોમાં સાંભળીએ ને તો એ અમરધામનું પદ કેવું હશે કે જ્યાં કોઈ વસ્તુની જરૂર ન પડે ત્યાં હરખ અને શોખની જેને હેડકી ના આવે એને આઠે પોરે આનંદ એવી સ્થિતિ ત્યાં છે તો આપણે નામ સે પાવો અમરધામ એવા સ્વર્ગવાસ ઘનશ્યામસિંહને રાજનસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ આપવાની હોય શ્રી રામ જય રામ જય જય રામ 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 આ બધાય તાળી પાડીને બોલજો જેટલા નામ લેવાય એ આપણે સ્વર્ગવાસ ઘનશ્યામસિંહને અર્પણ કરવાના છે તો બધાને વિનંતી બધાય ભાવથી બોલજો 2 મિનિટ શ્રી રામ જય રામ જય જય રામ 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 1 મિનિટ આપણે જેમ માઇક નો અવાજ સેટિંગ થઈ જાય ને એમ કેટલાક બોલે છે એનો અવાજ જરીક સંભળાવી દો તો વિનંતી શ્રી રામ જય જય રામ ભાઈ ભાઈ હજી પાછળ અવાજ નથી આવતો શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ વાહ સાથે શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય
દિલ વગરની યારી નકામી અને મકાન વગરની બારી નકામી અરે ખીચડી સાવ ખારી નકામી એમ રામ નામ વગરની જિંદગી સારી નકામી મહંત વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી મહંત વગરની મઢી મહંત વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી વહુ સમજે નહીં તો સાસુ વઢી નકામી એમ રામ નામ વગરની આ 21મી સદી નકામી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ તો હવે બેસવું હોય તો બેસી જાજો હોય તો બેસી જાજો આ રામ નામની ગાડી ઉપડી જાય છે સેવાના પાટા ઉપર મારીને તમારી ગાડી દોડી જાય છે પણ અમારે મેહુલ માસ્ટર ટિકિટ માંગે ત્યારે દોડા દોડી થાય છે પણ એને રામ નામ રૂપી ટિકિટ બતાવી દો પછી મફત મુસાફરી થાય છે શ્રી રામ જય રામ જય જય રામ 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 હે રામ જપો બાવરે 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 મનુ મેરા મેરા તન મેરા તન મેરા મનુ મેરા તન મેરા તન મેરા રોમ રોમ મેરા મરે ઓમ રામ મેરા મરે જપલે રામ કનો બલે રામ ગનો રામ જપો બાવરે 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 રામ જપો
जोरदार तालियां बजाइए, बेस ऊंचा उठाकर, ऊंचा 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 ऊंचा। મોજ મારે મોજ મારે હે બાપા મોજ મારે રે અગમય ગોચર હાલો લંગ ધની ખોજ મારે રે મોજ મારે પણ ઘણા વર્ષમાં એક જ વાર દિવાળી મનાવે હો બાપા. પણ સંતોની દ્રષ્ટિએ એ ખોટનો ધંધો છે. કારણ વર્ષમાં એક જ વાર દિવાળી આવે અને મારે ને તમારે ફટાકડા ફોડવા પડે, એમાંય કોક દાજી જાય, કોકના કાનના પડદા ફાટી જાય. પણ આવા રામ નામના શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ થતા હોય, રામાયણ ભગવત અને સંત વાણીના જે પ્રોગ્રામ થતા હોય, એમાં જેને આનંદ આવતો હોય એના ઉપર રામની કૃપા થાય હો બાપ. અને એ કૃપા કેવી થાય? વર્ષમાં એકવાર થાય ને એવું નહીં. રામ કૃપા એને રોજ દિવાળી, એ રામ કૃપા એને રોજે રોજ રોજે રોજ રોજે રોજ. આ રામ કૃપા એને રોજ
વાડી એને રંગના તણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે મોજ મારે અને મોજ આવશે ક્યાંથી? શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ 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 જય રામ અને જેવી રીતે બધાય તમે ધૂન બોલ્યા એવી રીતે એકવાર તાળી પણ સંભળાવી દો. અને એ તાળી કઈ ખબર છે? રામ નામની હો બાપ. તો બધાને વિનંતી, બે હાથ ઊંચા કરીને જોરદાર તાળિયા. જાડેજા પરિવાર ધન્યવાદ ધન્યવાદ. રામ 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 રામ. વાહ. સ્વર્ગમાં ઘનશ્યામસિંહ સજ્જનસિંહ જાડેજા વાઘરવા વાધરવા રાજી થતા સૌ બાપ. મારો પરિવાર રામ નામની તાળી સાથે તાળ ધૂન બોલે છે એટલે આપણા જિગ્નેશ દાદાએ ગાયું. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય તો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય તો. તાળી પાડો તમારા રામની બાબા રે બીજી તાળી ન
છે રે જુવાની કોને કહેવાય જો યુવાન યુવાનમાં ઘણો ફેર છે રે યુવાની કોને કહેવાય જો જુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા હે જુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો ગઢપણમાં ઘણોય ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો મરણમાં ઘણોય ફેર છે આહા મરણમાં ઘણોય ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં ઘનશ્યામસિંહ ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં ઘનશ્યામસિંહ ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો ઘણાને એમ થાય ઘનશ્યામસિંહ ને રામ કેમ મળ્યા પણ સતયુગ ત્રેતાયુગ આ બધા યુગમાં સાક્ષાત્કાર થતો હતો અટાણે સાક્ષાત્કાર થાય છે પણ રામ નામ રૂપી આ સ્વર્ગવાસી ઘનશ્યામસિંહ મને ને તમને ભગવાનનું નામ લેવડાવ્યું નકર આપણે કુંભકર્ણની જેમ નિંદર કરતા હોત સાચી વાત ને પણ ભગવાનની ભક્તિ કરાવે એ આત્માને રામ મળ્યા જ કહેવાય અને રામાયણમાં લખ્યું કહો કહા લગી નામ બડાઈ રામ ન સકઈ નામ ગુણ ગાઈ જે નામનો મહિમા ગાય રામ નામ લે એને રામ મળી ગયા કહેવાય એમ સંતોનો ઇશારો છે એટલા માટે એ મરણમાં ઘણોય ફેર છે રે મરણ એને કહેવાય જો મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો એ મરણમાં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો એ તાળી પાડો તો તાળી પાડો તો મારા રામની ફરી એકવાર હો જોરદાર તાલિયા આહા તાલમાં હો આ જાડેજા પરિવાર
ઘટમાં જીવ લડો જાગ્યો રે, ઘટમાં જીવ લડો જાગ્યો રે. ઘણા એમ કે ઘટમાં જીવલડો જાગ્યો, પણ એ ક્યારે જાગ્યો કહેવાય? જ્યારે રામ નામમાં રંગ લાગે ત્યારે. ત્યાં સુધી જાગ્યો નથી, હૂતો છે. અને જ્યાં સુધી હૂતો છે ત્યાં સુધી ખોટા વિચાર કરશે, ખોટું જીવન જીવશે, જોવાની એને ખબર નહીં પડે, હું સાંભળવાની ખબર નહીં પડે. પણ એકવાર ઘટમાં જીવડો જાગી જશે ને ત્યારે મને ને તમને બધું ખબર પડશે કે આ બધામાં રામ જ છે અંદર. અને આપણે અંદર રામ હોય અને મારા તમારાથી એમ જેમ તેમ કેમ જીવી શકાય? મને તમને ખરાબ વિચાર આવે ને અંદર જોઈ લેવાનું રામ બેઠો છો. ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માડી સીંચે સો ઘડા અને ઋતુ આવે ફળ હોય. એક વિચાર ખરાબ આવે, રામ બેઠો છે, મારા સદગુરુ ભગવાન છે, મારા ઘરમાં માતાજીની છબી છે, મારાથી આ વિચાર ન કરાય. એટલે અટકી જાશો, ફરી બીજો આવશે, અટકી જાશો, ત્રીજો વિચાર એમ ધીરે ધીરે બધા વિચારો જેમ ફળ પાકે ને ખરી જાય ને એમ હું ને તમે બધા વિચારો ખરી જાય. અને છેલ્લે ખરી જાય એટલે શું? આપણા મુકુટલાલ જોશી ગાય છે કે આત્માને ઓળખાવી ના રે,
મેહુલભાઈ હા મંજીરાના માણેક રોબાઈ અને ગાયત્રી સાઉન્ડ સર્વિસ વિના રે આ લખ 84 ફેરો નહીં મટે બાપ એટલા માટે રામને ભજી લે હરિને ભજી લે તો 84 નો ફેરો મટી જાય તો આવા ભગવાનના ગીતો મને તમને કંઈક શીખો મને તો ઘણા કહે સુરેશભાઈ અશોકભાઈ તમારું આટલું બધું સરસ ગળું છે તો તમે ઓર્કેસ્ટ્રામાં ફિલ્મના ગીત જૂના ગીત લોકગીત બધું શીખી જાઓ કવાલી બવાલી તમને બધું આવડી જાય એવું છે મેં કીધું એ હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી રે કોઈનું છેતરો છેતરાવા એવો સસ્તો નથી રે એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી રે તમને યાદ રહી જાય ને કોઈ મારા તમારા તો ઘણા પાપ બચી જાય કઈ ઘડી હે માતાણી ને કલ્યાણી રે જોગ માયા તમારી આંખમાં આવી દ્રષ્ટિ આવે માને યાદ કરો મહાકાળીને યાદ કરો હે માં કાળીને કલ્યાણી રે માં જ્યાં જો હું ત્યાં જોગ માયા મહાકાળીને કલ્યાણી રે માં જ્યાં જો હું ત્યાં જોગ મોગલ ને યાદ કરો બાપ મોગલ ને યાદ કરો તો એ થાય હે મોગલ આવે નવરાત્રી હે મોગલ છેડતા કાણો નાગ કાણો નાગ કાણો નાગ મોગલ દેવ દેવી છે મોગલ છેડતા કાણો નાગ મોગલ દેવી જાડેજા પ્રદેશથી વતી ઘનશ્યામસિંહ ને શ્રદ્ધાંજલિના બે ભજન મોગલ માના હો બાપ એક વાર માં મોગલ ને યાદ કરીએ મોગલ છડતા કાણો નાગ કાણો નાગ કાણો નાગ મોગલ દેવ દેવી છે મોગલ છેડતા કાણો નાગ મોગલ દેવી મોગલ છડતા કાણો નાગ કાળુડો નાગ કાળુડો
ઘટના